આજે આપણે પહોંચી ગયા હતા ફર્નિચર ફેર રાજકોટ નાના મવા સર્કલ પર. આડા દિવસે ગયા તેમ છતાં પબ્લિકનો બહુ જ રશ હતો અને ડાઇનિંગ ટેબલને તો આપણે એક જોઈએ ને એક ભૂલીએ. એટલે મસ્ત ડાઇનિંગ ટેબલ હતા, સોફા બી એટલા મસ્ત હતા. યોગીબાને તો એવું મન થઈ ગયું કે મમ્મા આપણે આ લઈ લેવું છે, આ લઈ લેવું છે, આ લઈ લેવું છે. પણ બજેટ બી એવડું હતું, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ. જો આ બધી આર્ટવર્કના શોપીસ, વોલપીસ, અલગ અલગ જાતના બેઠક વ્યવસ્થા, બહુ જ બધી મસ્ત વસ્તુ હતી. અને આ સોફાને જોઈને તો સાલું એમ થઈ ગયું કે લઈ જ લઈએ આપણે. હા, પણ આપણે ક્યાં એવો રજવાડી મેલ છે તો લઈને ક્યાં રાખવા આપણે. એક જોવો એક ભૂલો, એક જોવો એક ભૂલો, એવી દરેક વસ્તુ હતી. આ જો તમારે મસ્ત મોટું ફર્યું હોય તો બેકયાર્ડની વસ્તુ હતી. હોલમાં રાખવા માટેના અલગ જ રજવાડી સોફા બધા હતા. યોગીબેનને તો એમ થયું ચાલો લેવાશે તો નહીં, આપણે અહીંયા બેસીને શોખ પૂરો કરી લઈ. અને રાધા કૃષ્ણનું પેઇન્ટિંગ, વાવ! જસ્ટ વિડીયોમાં તો એટલું બધું મસ્ત નથી દેખાતું, પણ રિયલમાં બહુ મસ્ત વસ્તુ હતી. અને આ જૂના જમાનાના જે પટારા ને એવું બધું મળતું, એ પાછો ક્રેઝ રિટર્ન આવ્યો છે. પાછા લોકો આવી એન્ટિક વસ્તુ વસાવા લાગ્યા છે. બેઠકની બેઠક ને બંને યુઝ થઈ જાય છે. વુડનની વસ્તુ તો આમ ક્વોલિટી બધી મસ્ત હતી, પણ ભાવે એટલો મસ્ત હતો. બાકી બેગ વગેરે સબ બધું હતું, ખૂબ સરસ બધી વસ્તુ હતી. અને આ લાઇટિંગ તો તમે જુઓ, અલગ અલગ વેપારીઓ બધા હતા. કોઈ તુર્કીથી આવ્યા હતા, કોઈ અફઘાનિસ્તાનથી આવ્યા હતા. માવા તો અમે તો જોઈને જ ખુશ થઈ ગયા કે વાહ, બધી વસ્તુ. ઘણી બધી શોપિંગ કરવાની ઈચ્છા હતી, પણ જોઈએ હવે આગળ જઈએ પછી ખબર પડે. જુઓ, પરફ્યુમ ટેસ્ટ કરવા માંડ્યા છે બાપ દીકરી તો બે. થાઈલેન્ડના પરફ્યુમ છે, વેક્સ પરફ્યુમ, જે અમે શોપિંગ કરેલી. 2 પીસ લીધેલા હતા અમે લોકોએ. ત્યાંથી આવી ગયા ટોય સ્ટોર ઉપર. પણ અહીંયા તો બહુ બધું કોસ્ટલી હતું. વેન્ડર બહારના બતાવતા હતા, પણ વસ્તુ બધી આપણી ઇન્ડિયા જેવી જ હતી. એટલે અહીંથી આપણે કાંઈ શોપિંગ કર્યું નહીં. અમુક તમે જુઓ તો મસ્ત મની બેંક, પીગી બેંક. અને આ પહેલાં કે ને અમારા યોગેશ્વરી બેન માટે BTS, જે બહારથી લોકો આવેલા હતા થાઈલેન્ડના. પણ યોગેશ્વરી બા તો અમારા BTS કહીને જ એને બોલાવતા હતા. આ અલગ અલગ જાતના મસ્ત બામ. અને અફઘાનિસ્તાનના સૂકા મેવા. ખજૂરનો ભાવ તો અમે પૂછો, 3500 રૂપિયા કિલો ભાવ કીધો. વુડન આર્ટ, આ બધા બહારના સ્ટોલ હતા. અને બહુ મસ્ત વસ્તુ, આમની પાસે બહુ સારી વસ્તુ હતી. જૂતી ચપ્પલ તો આપણે મળે એવા જ બજારમાં હતા. ઉલટાના થોડા કોસ્ટલી હતા. થાઈલેન્ડના જૂતી ચપ્પલ બોલતા હતા, પણ હતા ઇન્ડિયાના જ. વેન્ડર બહારના હોય એટલે એ થાય. આદિવાસી તેલ પણ હતું, ગેરંટી આપતા હતા, પણ એ લેવાનું નહોતું. બાકી સાડીઓના સ્ટોલ હતા. અમે ખરીદી કરી લીધી એક મસાજર, જામ અને વેક્સ, અને નીકળી ગયા બહાર. જ્યાં બહાર આવીને અમે જોયું તો આઈસ્ક્રીમ હતો 250 રૂપિયાનો એક કપ. પછી અમે એનો લીધો. યોગેશ્વરી બાને સમજાવીને રિટર્ન લઈ લીધા. અને માવાની ગુલ્ફી ખવડાવી દીધી, જે બહુ મસ્ત હતી. બાકી બેસવા માટેનું અરેન્જમેન્ટ સરસ હતું. ઘણા લોકો ફ્રી એન્ટ્રી 50 રૂપિયાને બદલે ફ્રી એન્ટ્રીમાં એક્ઝિટ ગેટથી આવતા હતા. અને આ બેનને ડાન્સ કરીને ખૂબ એન્જોય કર્યું. ઘણા દિવસ બાદ જવા મળ્યું. બાય બાય.